ગામમાં એક ઘરડા માજી એકલા રહેતા હતા. એમને સંતાનમાં એક માત્ર દીકરી હતી જે પરણેલી હતી અને પાસેના ગામમાં રહેતી હતી. એક દિવસ માજીએ એની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું. એ ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું. માજી જંગલમાં જઈ રહ્યા હતા ત્યાં એક સિંહ આવ્યો અને માજીને કહેવા લાગ્યો, એ ઘણો જ ભૂખ્યો છે એટલે તેને ખાઈ જશે. માજી ઘણા ચતુર હતા. તેમણે સિંહને મૂરખ બનાવવાનો રસ્તો વિચાર્યો. માજીએ સિંહને કહ્યું, હું તો ઘરડી છું, ઘણી દુબળી પાતળી છું. તું મને ખાઈશ તો તને શું મળશે? પહેલાં મને મારી દીકરીને ઘરે જવા દે, સારું સારું ખાવા દે, તાજી તંદુરસ્ત થવા દે, પછી મને ખાજે. સિંહે વિચાર્યું કે માજીની વાત સાચી છે. આવા દુબળા પાતળા માજીને અત્યારે ખાઈશ તો એને કશું નહીં મળે, માત્ર હાડકાં જ ખાવા મળશે. એને બદલે માજી દીકરીને ઘરે જઈ આવે પછી ખાઈશ તો એને થોડો લોહી માંસ પણ મળશે. આમ વિચારી સિંહે માજીને જવા દીધા. રસ્તામાં માજીને વાઘ અને રીંછ પણ મળ્યા. એમણે આ યુક્તિ વાપરીને બંનેને મૂરખ બનાવ્યા. દીકરીને ઘરે થોડા દિવસ રહ્યા પછી માજીએ પોતાના ઘરે પાછા ફરવાનું વિચાર્યું. માજી જાણતા હતા કે એમને સિંહ, વાઘ અને રીંછ મળશે અને મારી નાખશે. એમણે એક યુક્તિ વાપરી ને મોટી ગોળ કોઠી બનાવી. માજી કોઠીમાં બેસી ગયા અને કોઠીને અંદર ગબડાવવા જતા લાગ્યા. જંગલમાં સિંહે આ ગબડતી કોઠી જોઈ. સિંહે કોઠીને પૂછ્યું, તે પેલા માજીને જોયા છે જે એની દીકરીને ગામ ગયા છે? ચતુર માજીએ અવાજ બદલી કોઠીની અંદરથી જવાબ આપ્યો, કઈ માજી, ક્યું ગામ? ચાલ કોઠી, આપણે ગામ. આમ કહીને એમણે કોઠીને અંદરથી ધક્કો મારીને ગબડાવવા માંડી. સિંહ આવી પોતાની મેળે જ ગબડતી કોઠી જોઈ ગભરાઈ ગયો અને રસ્તામાં ખસી ગયો. આવી જ રીતે વાઘ અને સિંહ પણ ગભરાઈને ભાગી ગયા. ચતુર માજી સહી સલામત પોતાને ઘરે